પછી યારું મને તો ભજન ગાવા દેતા કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી એને લખાએ વાલે કર્મનો સંગાતી રણ મારું કોઈ ગાયો આવી લાગે ઓટો એ મારો પછી એ બાજુ વાળી બીકે લાગે ઓટો મારો હોય જવું પેલા ભાઈઓ ને આવું તારે મેળ આવો ઓટો મારવાનો ફોન કરો પણ ફોને પડી ગયો ત્યારે શું કરવું અમારે કમ પોણી વાળી હો અને બાપો પોણમાં મેકલ મેકલ કરે અબે સાલે કોઈ ભજન ગાય હારું જોવા જા દે કોણ હા મનો સંગાતી શું ભયા લે હા તમે ભયા બેહો ચલો બાજુ ભયા આ ગમ પોણી વાળી તો આ તો કહું મારે ભાઈ ઈંડા વાયા હતા જો કે હાથ રાખવી પડે ભયા હા એવું તાણ તમે આજે સારું હતી યાર મને એકલા નથી મજા આવતી એવું તાણ તો હું એ ગમ પોણી વાળી તું હા મારા બાપુ ને બહાર ગયા હતા બરોબર એટલે હું કીધું હારું ભજન કોણ ગાય એટલે આવ્યો ને ભયા ઘઉં કેટલા વાયા હતા ઘઉં વીઘો જો આવ્યા બધા નહીં વાય અમે આ 2 વીઘા ઈંડા કર્યા છે હા પેલી બાદ ઘઉં કર્યા 1 વીઘો પણ ગાયો બહુ આવ ભયા તે આબુ પડે રાતી ને રાતી સારું બહુ બીકે બહુ લાગે આ ચરામાં બધા મેલીને જતા રહે ગાય ચરાવા જો ખાઈને આયા કે ખાઈને આવ્યા ભયા હા તાપે જઈએ અને ઘડી વાર બેસે 12 વાગે ઠંડી છે નહીં હારું ઠંડી તો જબ્બર વાયા પો મહિનો ચાલુ ભયા ઠંડી વાય છે બરાબર નહીં તમે ઓય ગોદરો બધો લાયા કે નહીં લાયા ગોદરો ગાય પોણમાં પછી ડોમું કોણ આરામ કરવો હોય તો ના ના પછી આ તો માર તો એવું આ તો તમારું ભલું પૂછું ભયા કે તમે તો લઈને આવો એવો અંગાતી કહું ભાઈ માર તો જેવું ખબર હું તો હુઈ જાઉં ગોદરું લઈને આવું તો ચાલુ પાણી હવ ચાલો પાણી મેચી હુઈ જવાનું તાન તો ભયા બોર વાળો પછી પેલું ના કરે તમને આ તો ઘરનું હેતર એટલે હું હતું પણ તોય આપણા કલાકારી વધી જાય કે ભયા ના તો હટકમાં જોડી ઘઉં પાણી વાળવા હા ભયા સાચી વાત પણ ઈંડા ગાયો બહુ આવ હું કહું હા ઘણી વાર તાપે તો 12 વાગ્યા સુધી પાણી ના આવે તમારે કહું હા બોલો હા કહું તમારા ખેતરમાં પાણી આવ્યું હવે તે તમે વાળવા જશો હા હા જવું હા હેડો તંજો ભયા કોનો ફોન હતો બોલવા ફોન આવ્યો કે ઘઉં પાણી વાળી દીધું વાળી દીધું જવું જ પડશે ના જોડે કે મને બીક લાગે પાણી વાળી આવજો પા તાપા હો ના મને હારું બીક લાગે હાડો કે ના આવજો ના ના તમે જો પાણી વાળી આવો બેસીએ ભાઈ આપણે બીક તો પાણી બની લાગે આવવું પડશે ના બુજ બે હતા ને હું જઈને આવું તમે જતા હો જલ્દી આવજો પાણી વાળી હા હા ફોન હારું, રાખો ના લાવો ફોન રાખું લાવો તમે ભાઈ ફેદવા થાય પછી મને હાલતા જજો લાવો ગાયો આપણે ભજનો પડી બેઠા બેઠા કહું એમ નહીં હા. મને હાલતા જજો પછી હેત હા તો જીઓ ટોકો પાણી ચાર્જિંગ રાખજો પાને હા નહીં ચાર્જિંગ નહીં બગાડો તમારું કેટલા વાગ્યા વાગ્યા 10 વાગવા આવ્યા ભયા 10 વાગ્યા હવે 10 વાગ્યા હવે પાણી આવ્યું હા હો હા હા હાથી જો તો કૂતરું કર્યા જોજો પા હા હા છેડા પે આપણે સારું તે કાબરી વિહોણી યાર ઠંડી તો જબ્બર વાહે કોક નીકળ્યું ભયા બીક તો એક તો આલી હે અને પાછું કોક નીકળ્યું એટલે બીક તો બરાબર નહીં લાગે હે તો હેતમ પહોંચી જાય એટલે વાંધો નહીં ડોમું તો વાળતા દે જેમ તેમ કરી પછી ભયા જોડી બેવા જતો રહી હવે તો હેતમ આવી જાય એટલે વાંધો નહીં ડોમું બોમું આવીને જાઉં ભયા જોડી ભયાના તો જેમ તેમ કરીને બિહારો જ પડશે મારા જોડીને કે બીક તો જબરજસ્ત લાગે ભયા બીક આલીને એક તો પાછળથી કોક જીવ એટલે ભયાન કોક કરીને તો બિહારો પછી જોડી જવું પાછો ડોમો વાળી હારું ટિફિન આલવા ગયો તો ભાનુ હવે જવું ભયાના એડા તો હારા છે ના હોય તો ભયાન છેડે છેડે જવું ભયો તાપતો હોય તો ભયાન જોડે બેસી અને ઘેર જતો રહું કોક જબ્બર બીવરાવ હવે મારે ઓયથી જવું પડશે બાકી ભાનું ટિફિન કાલ તો હાલવા આપવું જ નહીં ભાને કહી દઉં કે ઘેર આવીને ખાઈ જજો હું જઉં હા ભાનું ભાત આલવા જતો તો આપણો પેલું બાગવાળું ખેતર નહીં હા જોઈ પેલું બાગવાળું રીર્યું આપણો ઓય તમારા ખૂણાથી નીકળ્યો ને ભયાન એરંડા હારા તે જોતો જવું ભજન બંધ કરો બારો હા બોલો શું કહેતા હતા
ભયા એરંડા હારા ને તે કહું જોતો જો ભયા એરંડા થી તો મારા ગાયો આવે એકલા મારા આબુ પડો હોય કર હો તમે કેમ આયા હતા અત્યારે ભાનું ભાતાલો આવ્યો તો બાગમાં. વાત ચાલો આયા હતા બાગમાં તમે તો દોડતા આયા હાય માતો નહીં તમારો આ પેલું ખૂણામાં કોક જોયું તમારે જોયું? પેલો ખૂણા નહીં કાં કોક એ પેલો મરી ગયો એક ભાઈ હતો ને ધબલાવાળો અધર પડી મરી ગયો તો એવું એટલા હે? ભૂત થયો એ રહ્યો એકલા બાદ જવા જ નહીં તો હું તો કાલ તો ભાત આલવા નહીં આવું હા તે મારા ઘાત ભાત નીકળાઈ દેજો હું ભયાન ગયો તો આઈને લઈ જા બસ આપણાથી પણ સારો બેહવા મને નેચો બેહો હા. સાચા છો ઓહો. કેટલા વાગે આવ્યા હતા તમે તાર હું તો અભી હાલ જ આવ્યો આલીને આવતો તો અને તમારા ખૂણાથી નીકળ્યો હા એટલે જોયું તું જોયું તું એકાદે નહીં આવવાનું અમે આવવાનું તો અમારે ઘેર થઈને આવવાનું કહેતા આવવાનું હા. તો બાઇકમાં બેહાર દઈએ એવું છે તમારે બધું કાલથી આવું જ નહીં હું સારું યાળો હા ઠંડી તો બરાબર ની આયા ને પેલો કે પાણી વાળી બોર વાળો કી પાણી આપવું તો જો ને પેલા પડે એમ જ આવે અડધો કલાક થઈ ગયો. ના એ તો ભયા જોડી બેહવા જા દે ફોન ના આલી ના ના ફોન એ કરત હવે ઈકન જઈને ફોન કરું તમારા ભાઈ એવું આવ્યું એ કણ ઈકણ તો ઘઉં આયા કેટલા વીઘા વાયા 2 વીઘા જેવું લે ભાઈ આવો ચમ પોળી વાળતા હતા આયા જ પાછા તમે આ ભાઈ છે ને આવ્યો હા ભાઈ હાલ જ આવ્યો ભાઈ વાત તો ભાઈ બેહવા હું આવું હો. હા હા હોતો નહીં. આવો બાજુ પણ તો આખા ના જતા હા તમે હોય, દીકરા લે ઓટી રાખો ઓટી રાખો ઓટી રાખો તમે ચમ ઉથી બીવો નાખું એ બીવોણા હા ઓમજી જે ખબર હા તે આપણે અમારે પ્રોબ્લેમ નહીં પેલો હું આમરે ઉતર વાળું ઓહો એ ખબર મરી નતો ગયો તો હા. તો એ તું કોક મરી ગયું તો અને બીવ આવ્યો ને કે આ તને કા ભૂલી બારું ને એ બીવ આવ્યા આ બીવાય ઓ એટલે તમે એવું ના કરતા બીવ હું તો ના બીવો તમે ના બીવો પણ કહેતા ને એમ કહું જ નહીં હા હા વાંધો હો નહીં. આસ્તે તો પબે તો બોલ્યા એ વાત ના કરતા હો. હા ભયા ખાઈને આવ્યો તો ઓહો. ભાઈઓ ખાઈને આવ્યો તો એ ભાનો ટિફિન હાલવા આવ્યો તો ભાઈઓ એમાં ફોન એટલે તમારા ભજન વાપરતો તો રામદેવ પીરનો યાર લે તમારો ફોન હા ફોને જોઈજો માટી માટી થઈ ગયો આ ભાઈઓ બીવરાઈ એ તો વાંધો નહીં એ તો હું સાફ કરી દઉં હા પોતું મારી દઉં. બોન્ડ બાળી ગયો તો યાર એવું હે હોવા ના ના ભયા ભૂલથી ના બીવાનું હોય બોન્ડ બાળી ગયો તો ભાઈઓ અને આરે કોક ફોનમાં વાતો કરતા હતા કોક કને વાતો કરતા હતા એ તો પેલા વારે યાર પેલા પકુ કાકો નહીં યાર ઓહો, પકુ બોરવાળા. ભાઈઓ બોરવાળા પકુ ભાઈઓ ના બોરવાળો નહીં તાન. પેલા આપણા પકુ ભાઈઓ નહીં યાર ઓહો. પેલા ઠેકાણા એમ આપના ઓહો. એના કહેતા ફોન આવ્યો તો મારું પેર તે એમ કહેતા હતા કે હું એ બાજુ આવું એતર બાજુ ઓટો મારા કે ગાયો બાય આવી નહીં ને લોકો ગાયો આવી ને તમારા આબો તો તાપ હળગાવ્યો તો છે બોરવાળાનો ફોન આવ્યો તો હજી પોણી નહીં આવ્યું બોરવાળાનો ફોન નહીં આવ્યો બોરવાળો એમ કહેતો હતો ફોન, હા. તમે ફોન કરી દો ફોન આવીને પણ તમે ફોન કરી દો અમે તો ભજનો આપણે બેટિંગ ગયો તો બેટરી ચાર્જિંગ કમ્પ્લીટ તમારી તો વધુ નહીં ભાઈ યાર તો પડે નહીં એટલા જાય હલો હા બોલો આ કહું પોણી ચમ હજી નહીં આવ્યું પાણી તો અત્યારે નહીં આવવાનું હવે સવારે આવશે લાઇટ ફોન આવ્યો તો મારા ઉપર કે અત્યારે લાઇટ નહીં આવે તમારે હમ હા તો પછી અડધી રાતે જગાશે તો હું નહીં આવું હા વાંધો નહીં સવારે જ તમને ફોન કર્યો હાથેથી એ હા હા હેડો ભયા બધું બોલ આજ પોણી નહીં આવવાનું કારણ કે હું જઉં ઘેર એમાં તો કાલ આવશે કાલ આવવાનું કીધું હા જવું તમારે ના તાર હું બેવા ઘેર કે 11 બેવા બેવા જઈએ 12 વાગતા ઘેર એ 11 નથી થઈ એવું થયું ઓહો તમે કાળા 11 વાગે મને હવે ઊંઘ આવે ને પાછું કાલે રાતે 5 માં આવવાનું એટલે ઘેર જઈને સુઈ જાઉં. હા અમે બેઠ છે ભાઈ બે જણા હા, હેડો તાર. હારવા જલ્દી જલ્દી જજો બા હા હા એટલે આ શેઠે થઈને કહેજો હા. હિલબા વાત કહું હા 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 બોલો બોલો હિલબાજી થઈને ના દેતા તમને ખબર હે ને એ તો હું ના બીવા તો તમે હા, નહીં બીવાતા? નહીં વાતો બીવા કરો તો બે સાચું. જણા કશું ને ભૈયા એ તો એમ કહેતો કે રસ્તો વાથી નીકળી જાય શોર્ટ પડશે કે પીલબાદ નીકળી શોર્ટ પડે અમુક વાથી નીકળી જા વાથી શોર્ટ પડશે હવે હારું બીક તો આલીએ ભાઈ જબરજસ્ત પેલો એક તો બીવાનો ને થોપલા ઉપર તો રે પેલામાં ભાને વાતો કરતા હવે જવું ચો થઈ કોક તો કરવું જ પડશે ના તો જઈ બેહું ના પણ હારું કાલ પોણી વળે તો હવે હું શું કરું કાઠો થઈ જા દે જતો રહું સવારે વહેલા પાણી આવે ને અત્યારે ડૂચા બટાલો આપવું પડે હ શું કરવાનું સારું કોક અવાજ આવે કોક આવી એકદમ આવી લાગે કોક કોણ બોલે હારી કોણ હલે લે ભયા તમે હા મેં પણ આ બાજુ આવો તાપ શું કરવા આવ્યા હતા એટલે આ ભયા ડૂચા બદલવા બેહો 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 જય માતાજી હો હા જય માતાજી તો આ બે ગાયો ત્રાસમાં શું વાત કરીએ કીધા જેવું કશું રાખીને બધું મારી હારી ખાઈ દે ગાયો હારી
રોજ રાતે આવો તમે? રોજ રાતે બે રહ્યા પણ બીકે લાગે રાખવી પડે. આ બાપ દાદા આલીને જ્યાં જમીન તો વાય કરવી પડે. બાપ દાદા તો આલીને જઈને વાપી પડે આપણને. એ બે જણા બેઠા હતા ભાઈ, બે જણા એ વાતો કરી જઈએ ને આ કરી જઈએ. દારૂ પી ભાઈ એવું થયું ને કે શું થયું પેલો ધોપલા નહીં મારી ગયો યાર પેલો. તો આપણા પેલો મોટો ધોપલો રહ્યો રે. એ રહ્યો બહુ બીવરાવે બધા, બહુ બીવરાવે. અત્યારે કોઈ બીવરા? કરવું પડશે અત્યારે કોણ બીવરા? અત્યારે આપણે આ ભાઈઓ બીવાઈ ના આવી ગયો યાર. અરે ભાઈ સાચી વાત. સાચી જીવાઈ વાત ગયા હો, ભાઈઓને. કોક નીકળી તું ઈ. કેટલા નીકળી તું? આ પેલો ખૂણો નહીં ઈવન એળો આવે ચેતનનો, હા. ઈથી કોક નીકળી તું. ટેકડી તો ટેકડી પણ અવાજે આવ્યો તો અવાજે એવું આવતું હતું. મને આઈને એવું કીધું અવાજ હોય. આમ પેલું બોલે ને કે હું પેલું નહીં બોલતું એવો અવાજ આવ્યો પેલો હતો. નહીં આપડા હે હે કરતા પેલો બહુ બીવરાતો એવો અવાજ આવી ગયો તો. એવો અવાજ આવ્યો હતો. એટલા તારા ભાઈ બીવા. હા. બીવાળો અમે વાળે અંગાતી અંગાતી ઘેર લઈ જાઓ આ ને હું વિચાર કરે ભયો હજી સુધી ચમ હોપ. હા. આપણે ખાવી પડી તમને. હા એટલે ખબર પડી મને હવે. આ તો તમે વાત કરી દીધી આખી. હું આમ તો અત્યારે કોઈ ના આવું પણ સવારે વહેલા પાણી વાળા પહોંચવા જઈએ ત્યાં ડૂચા ફિટ કરવા આવ્યો હતો. હું હવે તમે બેવા બે જણા તાપો ખાલી ગાય આવીને તો ઓટો મારી તો આપણે ઘેર જઈએ અંગાતે અંગાતે. હા હા વધો નહીં હો, જોતા તમે બે જણા તાપે જાઓ. વધો નહીં જોતા. આ ભાઈઓ કે વાત સાચી સાચી વાત હે. જબ્બર બિયાણો જબ્બર. ચો બિયાણો તો આમ એક્શન તો ના કરું યાર, એવી બીક લાગી હતી ને. તમે હોત ને તો તમે દોડીને આવતા રહો. હું તો ના બી એવું એવું ના બી એવું. આ તો કાલ તાણ આવજો તાણ કાલ ઓમે તમે હેડો ચીવ ભૂતન ચીવ નહીં ઓમે તાણ તમે ઈથે નીકળો હો ને પેલી કોરા થઈને એટલે અમે નીકળવાનો રસ્તો મારો અમે. કાલ તમને હું ટિફિન પકડાઈ દઉં, તમે પેલા બાગવાળા ક્ષેત્રમાં જતા આવજો. વધો નહીં પકડાઈ દઈએ, હું હાલીને આવતો રહ્યો. હા હા યાર મેં તો કઈ ના આવ્યો ઓટો મારીને આવું આપણે નીકળવું પછી અમે ભાઈને બેઠા અમે જઈને આપી દે. લે ભૈયા તમે તો તાપે ઓલી ગાડે તમે શું કીધું કે ઓટો મારીને આ ઓટો મારી ગાય બાય ને મારે તો એના 2-3 લાખ રૂપિયા થયા છે. લેવા અમે આપણા ત્યાં નીકળી આવો. ભૈયા તમે હોય તો અમે રોડ પે ચડી જજો. ખાલી ખોટું લઈ જાઓ તમે બીક નહીં લાગતી પણ અમારે બીક લાગે. અમારા ગાતે નીકળી જાઓ. લેવા તે નીકળી જાઓ. આ રેડે તો આવજો. સિમ્પલ વાળા જતા પેલા ભાઈ આ ઓલી વાત છે બધું આપણે. હા ઓલી ગાડો. આ ફોડ તાપી જોઈએ લે આપણે દાંત ગાય આવી તાપી જોઈએ ને ખાવાની મજા આવે કે તાપડી કરી ગયા. લેડો તા લેડો હો લેડો ભૈયા લેડો ભાઈ તું આવતો રહેજો વચ્ચે. લેડો.